યુકે પાસપોર્ટ ધરાવતા લોકો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે બ્રિટિશ પાસપોર્ટ છે અથવા તમે ડ્યુઅલ સિટીઝનશીપ ધરાવો છો તો હવે મુસાફરી પહેલા ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે યુકે સરકારે ડિજિટલ બોર્ડર સિસ્ટમને વધુ કડક બનાવી દીધી છે અને 5 એવા નવા નિયમો અમલમાં મૂક્યા છે જેની અવગણના કરશો તો તમને એરપોર્ટ પરથી જ બોર્ડિંગ નકારવામાં આવી શકે છે. ઘણા લોકો હજુ પણ જૂના નિયમો પ્રમાણે મુસાફરીનું આયોજન કરે છે, પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ નિયમો ખાસ કરીને એવા લોકો માટે મહત્વના છે જેઓ યુકેમાં રહે છે, વારંવાર યુરોપની મુસાફરી કરે છે અથવા ડ્યુઅલ નેશનાલિટી ધરાવે છે. તો ચાલો એક પછી એક સમજીએ આ 5 મોટા નિયમો અને જાણીએ કે કેવી રીતે તમે મોટી મુશ્કેલીથી બચી શકો છો. સૌથી પહેલો અને સૌથી મોટો નિયમ છે ડ્યુઅલ સિટીઝનશીપ અને ETA એટલે કે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન સિસ્ટમ સાથે જોડાયેલો. ફેબ્રુઆરી 2026 થી યુકેની બોર્ડર સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ મોડ પર આવી ગઈ છે. હવે જો તમારી પાસે યુકેની નાગરિકતા છે અને સાથે બીજા દેશનું પણ પાસપોર્ટ છે તો માત્ર બીજા દેશના પાસપોર્ટના આધારે યુકેમાં પ્રવેશ મેળવવો સરળ નહીં રહે. પહેલા ઘણા લોકો પોતાના બીજા દેશના પાસપોર્ટ પર મુસાફરી કરીને યુકેમાં પ્રવેશી જતા હતા, પરંતુ હવે એરલાઇન્સ અને ફેરી કંપનીઓને પણ નવા નિયમોનું પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો તમારી પાસે માન્ય બ્રિટિશ પાસપોર્ટ નહીં હોય અથવા સર્ટિફિકેટ ઓફ એન્ટાઇટલમેન્ટ યોગ્ય રીતે જોડાયેલું નહીં હોય તો તમને ફ્લાઇટમાં બેસવા જ દેવામાં નહીં આવે. એટલે જો તમારો બ્રિટિશ પાસપોર્ટ એક્સપાયર થઈ ગયો હોય તો તેને તરત જ રિન્યૂ કરાવી લો અને જો સર્ટિફિકેટ ઓફ એન્ટાઇટલમેન્ટ હોય તો તેને તમારા બીજા પાસપોર્ટ સાથે ડિજિટલ રીતે લિંક કરાવી દો. આ નાની બેદરકારી પણ આખી મુસાફરી બગાડી શકે છે. હવે વાત કરીએ બીજા નિયમની, જે યુરોપ અને શેંગન દેશોમાં મુસાફરી કરતા લાખો બ્રિટિશ પ્રવાસીઓને અસર કરી શકે છે. બ્રેક્ઝિટ પછી પાસપોર્ટની વેલિડિટી અંગે 2 ખૂબ જ મહત્વના નિયમો લાગુ થયા છે, જેને સામાન્ય ભાષામાં 10 વર્ષનો નિયમ અને 3 મહિનાનો નિયમ કહેવામાં આવે છે. પહેલો નિયમ કહે છે કે મુસાફરીના દિવસે તમારો યુકે પાસપોર્ટ ઇસ્યુ થયાની તારીખથી 10 વર્ષથી વધુ જૂનો ન હોવો જોઈએ. ઘણા લોકોને લાગે છે કે પાસપોર્ટમાં હજુ 6 મહિના કે 1 વર્ષ બાકી છે, એટલે બધું ઠીક છે. પરંતુ જો પાસપોર્ટ 10 વર્ષથી જૂનો થઈ ગયો હોય તો યુરોપિયન દેશોમાં પ્રવેશ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. બીજો નિયમ એ છે કે જ્યારે તમે યુરોપમાંથી પરત ફરી રહ્યા હોય ત્યારે તમારા પાસપોર્ટમાં ઓછામાં ઓછી 3 મહિનાની વેલિડિટી બાકી હોવી જોઈએ. એટલે માત્ર એક્સપાયરી ડેટ જોવી પૂરતી નથી, પરંતુ ઇશ્યુ ડેટ પણ એટલી જ મહત્વની બની ગઈ છે. આ નિયમની અવગણના કરનાર ઘણા મુસાફરોને એરપોર્ટ પરથી જ પાછા મોકલવામાં આવ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્રીજો મોટો ફેરફાર સીધો તમારા ખિસ્સા પર અસર કરનાર છે. એપ્રિલ 2026 થી યુકે સરકારે પાસપોર્ટ બનાવવાની અને રિન્યૂ કરવાની ફીમાં વધારો કરી દીધો છે. હવે જો તમે યુકેની અંદરથી ઓનલાઈન અરજી કરો છો તો વયસ્કો માટે ફી £102 અને બાળકો માટે £66.50 રાખવામાં આવી છે, જ્યારે યુકેની બહારથી અરજી કરનાર વયસ્કોને £116.50 અને બાળકો માટે £75.50 ચૂકવવા પડશે. સરકારનું કહેવું છે કે આ વધારેલી ફી પાસપોર્ટ સેવાઓને વધુ ઝડપી, સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે લેવામાં આવી છે. જો કે મુસાફરો માટે તેનો સીધો અર્થ એ થાય છે કે જો તમારો પાસપોર્ટ ટૂંક સમયમાં એક્સપાયર થવાનો હોય તો છેલ્લી ઘડીએ રાહ જોવાના બદલે સમયસર અરજી કરવી વધુ ફાયદાકારક રહેશે, કારણ કે ભવિષ્યમાં ફીમાં વધુ વધારો થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. હવે ચોથો નિયમ સમજીએ, જે સંપૂર્ણ ડિજિટલ ઇમિગ્રેશન સ્ટેટસ અને ઈ-વિઝા સિસ્ટમ સાથે જોડાયેલો છે. યુકે સરકાર 2026 સુધીમાં સમગ્ર બોર્ડર સિસ્ટમને સ્માર્ટ અને કોન્ટેક્ટલેસ બનાવવાના મિશન પર કામ કરી રહી છે. હવે ધીમે ધીમે ફિઝિકલ સ્ટેમ્પ, કાગળના વિઝા અને પરંપરાગત દસ્તાવેજોનું મહત્વ ઘટી રહ્યું છે. જો તમે યુકેમાં રહેતા હોય
અથવા લાંબા ગાળાના વિઝા પર હોય તો તમારું ઇમિગ્રેશન સ્ટેટસ યુકે-વીઆઈ ઓનલાઈન એકાઉન્ટ સાથે જોડાયેલું હોવું જરૂરી છે. અહીં એક ખૂબ મહત્વની બાબત એ છે કે જો તમે નવો પાસપોર્ટ બનાવો છો અથવા પાસપોર્ટ રિન્યૂ કરો છો તો તેની માહિતી તમારા ડિજિટલ યુકે-વીઆઈ એકાઉન્ટમાં તરત અપડેટ કરવી પડશે, કારણ કે હવે એરલાઇન્સ અને બોર્ડર કંટ્રોલ સિસ્ટમ સીધી હોમ ઓફિસના ડેટાબેઝ સાથે જોડાયેલી છે. જો તમારા ડિજિટલ રેકોર્ડમાં જૂનો પાસપોર્ટ દેખાતો હોય અને હાથમાં નવો પાસપોર્ટ હોય તો સિસ્ટમમાં ગેરમેળ સર્જાઈ શકે છે અને તમારી મુસાફરીમાં ગંભીર મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવે વાત કરીએ પાંચમા અને કદાચ સૌથી અવગણાયેલા નિયમની. યુકે બોર્ડર અને એરલાઇન્સ હવે ડેમેજ થયેલા પાસપોર્ટ અંગે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહ્યા છે. ઘણા લોકો વિચારે છે કે પાસપોર્ટ થોડો ભીનો થઈ ગયો હોય, કોઈ પેજ પર બાળકોએ પેનથી કંઈ લખી દીધું હોય અથવા લેમિનેશન થોડું ઉખડી ગયું હોય તો પણ ચાલશે. પરંતુ હવે આવું બિલકુલ નહીં ચાલે. જો બાયોમેટ્રિક ચિપ યોગ્ય રીતે સ્કેન ન થાય, ફોટો પેજ પર સ્ક્રેચ હોય, લેમિનેશન ઉખડતું હોય, પાણીના ડાઘ હોય, શાહીના નિશાન હોય અથવા કોઈ પણ પેજ થોડું પણ ફાટેલું હોય તો એવો પાસપોર્ટ અમાન્ય જાહેર થઈ શકે છે. આવી સ્થિતિમાં એરલાઇન્સ તમને ફ્લાઇટમાં બેસવા પણ નહીં દે. એટલે મુસાફરી પહેલા માત્ર પાસપોર્ટની એક્સપાયરી ડેટ જ નહીં, પરંતુ દરેક પેજની સ્થિતિ પણ ધ્યાનથી તપાસવી જરૂરી બની ગઈ છે. પાસપોર્ટને હંમેશા વોટરપ્રૂફ કવરમાં રાખવો અને બાળકોની પહોંચથી દૂર રાખવો પણ એટલું જ જરૂરી છે. જો મિત્રો, આ પાંચેય નવા નિયમો એક વાત સ્પષ્ટ કરે છે કે હવે યુકેની ઇમિગ્રેશન અને બોર્ડર સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ અને વધુ કડક બની ગઈ છે. મુસાફરી પહેલા માત્ર ટિકિટ અને હોટેલ બુક કરવી પૂરતી નથી. તમારે તમારા પાસપોર્ટની ઇશ્યુ ડેટ, એક્સપાયરી ડેટ, દરેક પેજની સ્થિતિ, યુકે-વીઆઈ ડિજિટલ એકાઉન્ટમાં માહિતી અપડેટ છે કે નહીં, તેમજ જો તમે ડ્યુઅલ સિટીઝન હોય તો બ્રિટિશ પાસપોર્ટ અથવા સર્ટિફિકેટ ઓફ એન્ટાઇટલમેન્ટ યોગ્ય રીતે તૈયાર છે કે નહીં તેની પણ ખાતરી કરવી જરૂરી છે. નાની બેદરકારી તમને એરપોર્ટ પર મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે, હજારો પાઉન્ડનું નુકસાન કરાવી શકે છે અને તમારી આખી ટ્રીપ બગાડી શકે છે. તેથી આગામી વખત જ્યારે પણ તમે યુકે અથવા યુરોપની મુસાફરીનું આયોજન કરો ત્યારે આ પાંચેય નિયમોને જરૂર યાદ રાખજો. સુરક્ષિત મુસાફરી માટે તૈયારી જ સૌથી મોટી ચાવી છે.